નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ના 12મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી તત્વોના આવર્તી વર્ગીકરણ વિશે વાત કરી રહ્યા છીએ અને એમાં છેલ્લા ઘણા તાસથી આપણે આધુનિક આવર્ત કોષ્ટક કે જેમાં તત્વોને સુવ્યવસ્થિત રીતે અને સારી રીતે કે સરળતાથી તમે શોધી શકો તે રીતે ગોઠવાયેલા છે તે આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આધુનિક આવર્ત કોષ્ટક તેના રૂપરેખા વિશે, આધુનિક આવર્ત કોષ્ટકનું માળખું જોયું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 20 જેટલા તત્વોના સ્થાન કઈ રીતે નક્કી કરવા તેની પણ આપણે વાત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન વિશે વાત કરવાની છે કે ભાઈ આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન કઈ રીતે નક્કી કરવામાં આવ્યા છે અને તેના આવર્ત અને સમૂહમાં એવી રીતે શું ખાસિયત છે કે આ સમૂહમાં એટલા તત્વો, આવર્તમાં એટલા તત્વોને ગોઠવવામાં આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને સમૂહની સંખ્યા 18 છે અને તે જ આવર્ત કોષ્ટકમાં રહેલી આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે અને જેની સંખ્યા 7 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમૂહ અને આવર્તમાં તત્વોના ગુણધર્મો, તત્વોની ઇલેક્ટ્રોન રચના તેમજ ઇલેક્ટ્રોન રચનામાં રહેલી કક્ષાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે પાઠમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના વિવિધ ગુણધર્મો વિશે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા આ ગુણધર્મોમાં શું થાય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આ ગુણધર્મોમાં શું ફેરફાર થાય તેના વિશે આપણે વાત કરવાની છે. તો જોઈએ આપણે પ્રવૃત્તિ 5.4 આપણા પાઠ્યપુસ્તકમાં રહેલી પ્રવૃત્તિ 5.4 વિદ્યાર્થી મિત્રો. શું છે પ્રવૃત્તિ 5.4? તો કે આમાં પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેના નામ આપો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહને આપણે જોવાનો છે. સમૂહ એટલે ઊભો સ્તંભ જોવાનો છે આપણે અને તેમાં રહેલા તત્વોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો જો તમે પહેલો સમૂહ જુઓ, સમૂહ એટલે કે ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જો તમે પહેલો સમૂહ જોશો તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ જેવા તત્વો રહેલા છે. જો તમે ઉપરથી નીચે તરફ જુઓ તો સમૂહમાં હાઇડ્રોજન, પછી લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ, પછી સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ એટલા તત્વો આવે છે. તમે આવર્ત કોષ્ટકમાં નજર કરી શકો છો, પાઠ્યપુસ્તક સાથે રાખી શકો છો ને વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાં જે રીતે હું લખું છું, જે રીતે હું પ્રશ્નોના જવાબ આપું છું તે નોંધ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે સાથે સાથે નોટબુક પણ રાખજો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેના નામ આપો.
તો કે સમૂહ એક જોઈ લીધો, તેના નામ તો આપો. તો કે પહેલું છે હાઇડ્રોજન. સંજ્ઞા આપણે લખીએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ જેટલું વધારે તમે ધ્યાન આપશો એટલી સંજ્ઞા ઝડપથી તમને આવડશે. હાઇડ્રોજન. પછી બીજું છે લિથિયમ. લિથિયમની સંજ્ઞા આપણે સૌને ખબર છે Li. હાઇડ્રોજન, લિથિયમ, પછી છે સોડિયમ. Na. પછી છે પોટેશિયમ. પોટેશિયમનો K. પછી છે રૂબિડિયમ. રૂબિડિયમનું Rb. પછી છે સીઝિયમ. સીઝિયમનો C અને H. અને પછી છે ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રવૃત્તિ 5.4 માં પહેલો પ્રશ્ન કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકનો સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમૂહ 1 જોતા તમે કહી શકો કે આપણા પાઠ્યપુસ્તકમાં આપણે પાના નંબર 86 પર રહેલા આધુનિક આવર્ત કોષ્ટકમાં નજર નાખીએ તો આપણને મળી જાય પહેલા સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. હવે આપણે આગળ બીજા પ્રશ્નની વાત કરીએ તો કે સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તો તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો આ શું? પણ તમે એમ બોલી ના શકો. આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા, ઇલેક્ટ્રોન રચના ભણી શક્યા છીએ કે ભાઈ K, L, M અને N આ 4 કક્ષાઓ, અને એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવામાં આવે છે તેમના વિશે પણ આપણે ભણી ગયા કે નહીં? હા, આપણે આ બધો જ અભ્યાસ કરી શક્યા છીએ ધોરણ 9 માં વિદ્યાર્થી મિત્રો. એટલે ઇલેક્ટ્રોન રચના આવડવી ખૂબ જ જરૂરી છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, પછીની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન ભર્યા હતા કે નહીં? હે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા છીએ. એટલે તમે એવું ના કહી શકો કે આ ઇલેક્ટ્રોન રચના શું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં ધોરણ 9 માં જ્યારે ત્રીજું અને ચોથું ચેપ્ટર રસાયણોને લગતા મેં ભણાવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમે ખાસ ધ્યાન આપજો. ધોરણ 10 માં તમને ખૂબ જ ઉપયોગી બનશે. એટલે ઇલેક્ટ્રોન રચના તમને આવડવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકના સમૂહ 1 ના પહેલા 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના. પહેલા 3 તત્વો એટલા માટે આપ્યા છે વિદ્યાર્થી મિત્રો સમૂહના કે જેનો પરમાણ્વીય ક્રમાંક તમને ખબર હોય. નહીંતર ઘણીવાર બને એવું ઇલેક્ટ્રોન રચના તમને આવડે છે લખતા, પણ પરમાણ્વીય ક્રમાંક જ ખબર ના હોય તો. પણ તમે જોઈ શકો છો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આ પહેલા 3 તત્વો 1 થી 20 ની વચ્ચે છે. હજી પોટેશિયમ 1 થી 20 ની વચ્ચે આવી છે. એટલા માટે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને સરળતાથી આવડી જાય, કારણ કે માત્ર ને માત્ર કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય એ ખબર હોય એટલે થઈ જાય. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન એ છે કે સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના. વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પ્રશ્ન આપણી પ્રવૃત્તિમાં સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. સમૂહ 1 ના પ્રથમ એટલે કે પહેલા આવતા 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો.
પ્રથમ ત્રણ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તો પહેલું તત્વ લઈશ, ત્યારબાદ કક્ષાઓ. વિદ્યાર્થી મિત્રો, તે ઇલેક્ટ્રોન રચનામાં કેટલી કક્ષાઓ આવે છે તે, અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના. તો પ્રથમ તત્વનું નામ હાલો ઇલેક્ટ્રોન રચના રાખો. પછી ઇલેક્ટ્રોન રચના અને એમાં આવતી કક્ષાઓ અથવા તો કોષ પણ કહીશું. કેટલા તત્વો લેવાના છે? 3. પ્રથમ તત્વ કોણ છે? હાઇડ્રોજન. બીજું તત્વ કોણ હતું? લિથિયમ. અને ત્રીજું તત્વ કોણ હતું? સોડિયમ. વિદ્યાર્થી મિત્રો, સાઈડમાં આપણે તેમનો પરમાણુ ક્રમાંક લખી નાખીએ કે જેથી આપણને ઇલેક્ટ્રોન રચના લખવામાં સારું રહે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. હવે ઇલેક્ટ્રોન રચના, તો આને તો એક જ આવે, આને તો 2 1 11. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય કે નહીં? તો જો સોડિયમ, તો કે પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 કેટલા થયા? 10. કેટલો પરમાણુ ક્રમાંક છે? 11. ત્રીજી કક્ષામાં કેટલો છે? 1. આમાં કઈ કક્ષા? એક જ છે. કઈ? કે કક્ષા. આમાં 2 કક્ષા, કે અને એલ. આમાં કે, એલ અને એમ, એમ 3 કક્ષાઓનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, જોજો, આના ઉપરથી તમને સમજાવવામાં આવશે, આના પરથી જ તમને સમજાવવામાં આવશે કે આધુનિક આવર્ત કોષ્ટકના સમૂહમાં કેવી ફેરબદલ થાય છે. એક જ સમૂહના તત્વોમાં શું શું ફેરફાર અને શું શું ગુણધર્મો જોવા મળે છે, તેની તમામ માહિતી તમને અહીંથી જ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તમે સારી રીતે ભણજો. શું કીધું કે સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. લખી નાખી. હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ ત્રણેય તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી નાખી. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1, લિથિયમની 2 1, સોડિયમની 2 8 1. આપણે સૌ જાણીએ છીએ આ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ગોઠવવામાં આવે છે, તેમના શું ગુણધર્મો છે અને તેના કયા કયા નિયમોનું પાલન કરી આપણે આ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરીએ છીએ. આ તમામ માહિતી આપણે ધોરણ 9 માં ભણી શક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. અને કક્ષાઓ, તો કે કક્ષા અહીં 1 છે એટલે કે, 2 છે તો કે અને 1 એલ, 3 કક્ષાઓ છે તો કે એલ અને એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે જે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન આપજો. ત્રીજો પ્રશ્ન જરૂરી છે. શું કીધું? તો કે તેમની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ સમાનતા જોવા મળે છે. તમને આ ઇલેક્ટ્રોન રચનામાં કોઈ સમાનતા જોવા મળે છે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ, લિથિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ અને સોડિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ. આ હાઇડ્રોજન, આ લિથિયમ અને આ સોડિયમ, આ ઇલેક્ટ્રોન રચના જુઓ, તમને કોઈ સમાનતા જોવા મળે છે? મળે છે કે નહીં? હા, જોઈએ આપણે તેમની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ સમાનતા જોવા મળે છે
તો એનો જવાબ છે હા, સમાનતા તો જોવા મળે છે. પણ શું? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જો તમે સમૂહ 1 ના પ્રથમ 3 તત્વો, પ્રથમ 3 નહીં પણ સમૂહ, કોઈ પણ સમૂહ હોય અને તે સમૂહમાં રહેલા તમામ તત્વોની ઇલેક્ટ્રોન રચના જોશો, તો વિદ્યાર્થી મિત્રો તે ઇલેક્ટ્રોન રચનાની તમામ તત્વોની બાહ્યતમ કક્ષામાં એક સમાન ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એક સાથે સમૂહમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે તો તે તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, હાઇડ્રોજનની એક જ કક્ષા, એ બાહ્યતમ ગણો કે અંદરની ગણો, જે ગણો તે, તો તેની કક્ષામાં એક ઇલેક્ટ્રોન. લિથિયમ, લિથિયમની બાહ્યતમ કક્ષા L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. સોડિયમ, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. જુઓ તમે, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ ત્રણેય એક જ સમૂહના તત્વો છે અને તે તમામ તત્વોની બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન રહેલા છે. ધોરણ 9 માં તમે અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? યાદ છે કોઈને? કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો વધુમાં આપણે તેમ પણ કહી શકીએ કે સમૂહમાં રહેલા, એક જ સમૂહમાં, કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તમે જોઈ શકો છો હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ, તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તો કે 1 1 1, તો કે અહીં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણને એ ખબર પડે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. શામાં સમાન જોવા મળે છે? સમૂહમાં. ભૂલી ન જતા પાછા, અહીં આવર્તની વાત થતી નથી. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ ક્યાં આવર્ત, ક્યાં સમૂહ, ક્યાં ઉપરથી નીચે, ક્યાં ડાબીથી જમણી. એટલે મારી સાથે સરળતાથી સમજતા રહેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, અથવા તો આવા એક ઉદાહરણ સાથે સમજો તો તમને આજીવન સમૂહ અને આવર્તમાં કેવા બદલાવ થાય તે ભૂલાશે નહીં વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જો તમે કોઈ પણ એક જ સમૂહના તમામ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે તો એ તમામ તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્નનો જવાબ આવશે હા. શું સમાનતા જોવા મળે છે? તો કે ત્રણેય તત્વોની બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન રહેલા છે. અથવા તો બાહ્યતમ કોઈ પણ તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. વિદ્યાર્થી મિત્રો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે સંયોજકતા ઇલેક્ટ્રોન બંને સમાન છે. તો ચોથો પ્રશ્ન પૂછો કે ભાઈ આ ત્રણ તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે. એ પછી હું તમને આ સમૂહની ખાસિયત જણાવું વિદ્યાર્થી મિત્રો એના પરથી કે ભાઈ ત્રણેય તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. આ ત્રણ તત્વોમાં કેટલા સંયોજકતા
ઇલેક્ટ્રોન હાજર છે. તો આ ત્રણ તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? જો ત્રણેયમાં એક એક એક, તો કે આ ત્રણેય તત્વોમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. આ ત્રણ તત્વોમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રવૃત્તિ. તો તમને એ પ્રશ્ન થાય કે આ પ્રવૃત્તિમાં જ આપણે શીખ્યા હું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય કે આ પ્રવૃત્તિમાં શું છે? તત્વો આપ્યા, ઇલેક્ટ્રોન રચના લખી, સમાનતા જોવા મળી, જોઈ. પણ આ પ્રવૃત્તિ પરથી આપણને એક આખો આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલો ગુણધર્મ માલુમ પડે છે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ એક સમૂહ લ્યો, તે સમૂહના તમામ તત્વોના નામ લખો અને ત્યારબાદ કોઈ પણ એમાં સમૂહમાં રહેલા પ્રથમ ત્રણ તત્વો અને તેની ઇલેક્ટ્રોન રચના લખો, તો તમને જોવા મળે છે કે એક જ સમૂહના ત્રણ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા એ ત્રણેય તત્વોની બાહ્યતમ કક્ષામાં એક સમાન ઇલેક્ટ્રોન આવે છે. એટલે કે સમૂહમાં જે તત્વો ગોઠવવામાં આવ્યા છે જે કોઈ આડેધડ નથી ગોઠવવામાં આવ્યા, તેના રાસાયણિક ગુણધર્મોને આધારે ગોઠવવામાં આવ્યા છે. ભલે પરમાણુ ક્રમાંકના સડતા ક્રમમાં ગોઠવા, પણ તેની સાથે સાથે તેમના ગુણધર્મોમાં પણ બદલાવ અને તે ગુણધર્મોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે એક જ સમૂહના આ ત્રણ તત્વો લખ્યા, બાકી આ બધા તત્વો હોય, હાઇડ્રોજન હોય, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય, સીઝિયમ હોય કે ફ્રાન્સિયમ હોય, આ બધા એક જ સમૂહના તત્વો છે. આ તમામ તત્વોને જો તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો તમામની ઇલેક્ટ્રોન રચનામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ હશે. અને એ પણ કઈ છે? એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે. એટલે કે સમૂહમાં રહેલા એક જ સમૂહમાં રહેલા તમામ તત્વોમાં એક સમાન સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર હોય છે. આ સમૂહનો પહેલો ગુણધર્મ છે કે ભાઈ કોઈ પણ સમૂહમાં રહેલા તમામ તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. પહેલા સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એવી રીતે બીજો સમૂહ જોવા જાવ તો બીજા સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 2 થતા હોય. એવી રીતે તમે આગળ હાલતા જાવ તો સંયોજકતા ઇલેક્ટ્રોનની પણ તમને સંયોજકતા ઇલેક્ટ્રોનની પણ તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પહેલો સમૂહ. આ રીતે આગળ બીજો સમૂહ જોવામાં આવે તો તેમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ખબર પડે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે કક્ષા બાજુ ધ્યાન આપ્યું તો જુઓ તો સમૂહના પહેલા તત્વમાં કેટલી કક્ષા છે? 1. બીજા તત્વમાં 2 કક્ષા, ત્રીજા તત્વમાં 3 કક્ષા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સમૂહમાં નજર કરો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. પહેલા તત્વમાં 1 કક્ષા, બીજા તત્વમાં 2 કક્ષા, ત્રીજા તત્વમાં 3 કક્ષા. એટલે કે સાથે સાથે બીજો ગુણધર્મ કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યામાં 1 એકમનો વધારો થાય છે. તમે જોઈ શકો છો કે ઉપર 1 કક્ષા, સમૂહમાં પહેલું હાઇડ્રોજન તત્વ છે 1 કક્ષા, સમૂહમાં બીજું લિથિયમ તત્વ છે 2 કક્ષા, સમૂહમાં ત્રીજું સોડિયમ તત્વ છે 3 કક્ષા. વિદ્યાર્થી મિત્રો, આ બીજો ગુણધર્મ છે સમૂહનો. તો આના પરથી, આ પ્રવૃત્તિ પરથી આપણને 2 ગુણધર્મની ખબર પડે સમૂહના, કે ભાઈ સમૂહમાં રહેલા તમામ તત્વોની
સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. અને બીજું, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યામાં વધારો થાય છે. તમે જોઈ શકો છો હાઇડ્રોજનથી લિથિયમ અને લિથિયમથી સોડિયમ તરફ જતા કક્ષાની સંખ્યા વધતી જાય છે. પહેલા તત્વમાં એક કક્ષા K છે, બીજા તત્વમાં બે કક્ષા છે, ત્રીજા તત્વમાં ત્રણ કક્ષા છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણને સમૂહના તત્વોના ગુણધર્મોની ખબર પડે. મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોનની ખબર પડે અને કક્ષાની સંખ્યાની ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે હું અહીં નોંધ કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ જરૂરી છે. જે પ્રવૃત્તિ સાથે આપણે સમજ્યા છીએ અને એને સરળતાથી આપણે હવે રજૂ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમને ખાસ કરીને સારી એવી સમજાઈ ગઈ છે. હવે આ પ્રવૃત્તિ પરથી આપણે જે તારણ કાઢ્યું છે એના વિશે હું વાત કરવાનો છું. નોંધ કરજો સાથે સાથે નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો, તો સરળતાથી યાદ રહે છે. સમૂહ માટે વિદ્યાર્થી મિત્રો છે આ શેની માટે છે? સમૂહ માટે. કોઈ તમને પૂછે કે સમૂહમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો કે સમાન હોય છે. કોઈ તમને એમ પૂછે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષા ખાલી જગ્યા થાય છે તો કે વધતી જાય છે. એટલા માટે જરૂરી છે આ બે મુદ્દાઓ. કોઈ પણ એક જ સમૂહમાં રહેલા કોઈ પણ એક જ એટલે કોઈ પણ સમૂહ, પહેલો સમૂહ હોય, બીજો સમૂહ હોય, ત્રીજો સમૂહ હોય, ચોથો, પણ કોઈ પણ એક સમૂહ, એમ કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તમામ તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. બીજું તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા હાઇડ્રોજન ઉપર છે અને ત્યાંથી ફ્રાન્સિયમ સુધી જાવ તો એ નીચે છે. હાઇડ્રોજનથી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ એ નીચે છે. ઉપરથી નીચે તરફ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યા ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાની સંખ્યા વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમૂહ લઈ લો. મેં અહીં પહેલો સમૂહ લઈને આ બાબતને પુરવાર કરી છે, સાબિત કરી છે. તમારે હોમવર્કમાં બીજો સમૂહ લઈને આ બાબતને જોવાની છે. તમારે શું કરવાનું? બીજા સમૂહના તમામ તત્વો લઈ તેના પ્રથમ ત્રણ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને તેમાં ગુણધર્મોને ચકાસવાના છે. શું એ સમૂહના તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે? શું એ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યા વધતી જાય છે? જો ન વધે કે ન કાંઈ થાય તો મને કહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું સાથે સાથે હોમવર્ક પણ છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા તો કે પ્રવૃત્તિ 5.4 અને આ પ્રવૃત્તિ પરથી જ આપણે આ સમજણ બસ એટલી જ મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો સાંભળજો, આપણે આજના લેક્ચરમાં સમજણ બસ એટલી જ મેળવી છે, પણ પ્રવૃત્તિ સાથે સરળતાથી સમજ્યા છીએ. હું આશા રાખું છું કે તમે આ ગુણધર્મોને સમજી શીખ્યા છો. આ કોની માટે છે? સમૂહ માટે. આપણે પ્રવૃત્તિ 5.4 સમૂહ 1ના તમામ તત્વો જોયા
આ તત્વોમાંથી પ્રથમ 3 તત્વોને લઈ તેમની ઇલેક્ટ્રોન રચના લખી અને ઇલેક્ટ્રોન રચનામાં જોવા મળતી સમાનતા જોઈ કે ભાઈ સમૂહના તમામ તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ધરાવતા હોય છે. બીજી એક ખાસિયત જોઈ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યા વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે બીજો, ત્રીજો, ચોથો કોઈ પણ સમૂહ લઈ આ સાબિતી કરી શકો છો. તો મેં કીધું એમ હોમવર્કમાં તમારે બીજો સમૂહ લઈ તેના પ્રથમ 3 તત્વો અથવા તો 2 તત્વો લેજો. બીજા સમૂહના પ્રથમ 3 તત્વો અથવા તો કોઈ 2 તત્વો લે. આપણે 3 તત્વો લેવા જોઈએ, 2 તત્વો લેવો તોય ખબર પડે. લઈ તમે આ સંયોજકતા ઇલેક્ટ્રોનની કક્ષાની સંખ્યા વધે છે કે ઘટે છે તે મને કહી શકો છો અને તમે પણ આ રીતે સાબિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ માટે યાદ રાખજો, ખાસ આજના લેક્ચર માટે, કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તમામ તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. અને બીજું, તે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યા વધતી જાય છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે વાત કરીશું આવર્તની. આવર્ત જે આડી અવરોહણમાં હોય છે તેમની ઇલેક્ટ્રોન રચના લખીશું, તેમાં રહેલી કક્ષાઓ જાણીશું અને આવા ગુણધર્મોમાં શું જોવા મળે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. અસ્તુ.